નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ સમાચારો સાથે હું છું બંસી। રાજકોટ સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયાનું નિવેદન સામે આવ્યું છે। રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા પર છે। એમ્સમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી। 3 દિવસ માટે ઘનિષ્ઠ સારવાર આપવામાં આવશે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે। વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવશે નહીં। તો જે રીતે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે રાઘવજી પટેલની, તો તેમની તબિયત સુધારા પર છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહ્યું, રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા પર છે। એમ્સમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી। 3 દિવસ માટે ઘનિષ્ઠ સારવાર આપવામાં આવશે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમની સારવાર આપવામાં આવશે। વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવશે નહીં। તો જે રીતે તબિયત લથડી હતી રાઘવજી પટેલની અને તેઓની સારવાર હાલ સિનર્જી હોસ્પિટલ રાજકોટમાં ચાલી રહી છે, પરંતુ હાલ ત્યાંના ડોક્ટરોનું નિવેદન સામે આવ્યું છે। જયેશ ડોબરિયાનું નિવેદન જે રીતે સામે આવ્યું છે, તેમનું કહેવું છે કે રાઘવજીભાઈ પટેલની તબિયત જે છે તે હાલ સુધારા પર છે। ડોક્ટરે તેમને આરામ, ડોક્ટરનું જે રીતે નિવેદન સામે આવ્યું છે, તેઓની ઘનિષ્ઠ સારવાર કરવામાં આવશે। તેઓને આરામ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે। 3 દિવસ માટે ઘનિષ્ઠ સારવાર આપવામાં આવશે। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સુધારા પર છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે। સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયાનું નિવેદન સામે આવ્યું હતું। તો 3 દિવસ માટે ઘનિષ્ઠ સારવાર આપવામાં આવશે અને ખાસ કરીને જયેશ ડોબરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે કે વધુ સારવાર માટે તેઓને મુંબઈ ખસેડવામાં આવશે નહીં। આ જ મુદ્દે લાઈવ જોડાઈ ચૂક્યા છે મયુર સરવૈયા। જી મયુર, કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયતને લઈ અને સિનર્જી હોસ્પિટલના જે ડોક્ટર છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું છે। વધુ વિગતો શું છે? બિલકુલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે છે તેમને વહેલી સવારે અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા અને સિનર્જી હોસ્પિટલની અંદર અત્યારે તેમની જે સારવાર જે છે તે ચાલી રહી છે। 3 દિવસ ડોક્ટર જે નિવેદન જે છે તેમની સારવાર કરી રહ્યા છે, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે એક મેડિકલ બુલેટિન છે તે પણ 2:30 વાગ્યાનું જાહેર કર્યું હતું। તેમાં પણ તેમને કહેવામાં આવ્યું છે કે 3 દિવસ કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેમને ઓબ્ઝર્વેશનની અંદર રાખવામાં આવશે। મુંબઈ ખસેડવાની જે વાત હતી તે હવે તેમણે ના પાડી છે, કારણ કે અત્યારે અહીંયા પૂરતી સારવાર મળી રહી છે, તેમના કારણે હવે તેમને મુંબઈ ખસેડવામાં નહીં આવે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે રાઘવજી પટેલ જે છે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો છે, તેમને લઈને એમ્સની ટીમ સાથે સંકલનમાં રહી અને અત્યારે સિનર્જી હોસ્પિટલના ડોક્ટરો જે છે તે રાઘવજી પટેલની સારવાર કરી રહ્યા છે અને સાથે સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે છે તે મનસુખ માંડવિયા તે પણ સતત સંપર્કમાં છે અને દિલ્હી એમ્સની ટીમ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરવામાં આવી રહી છે। અને હાલની વાત કરીએ તો એક બાદ એક મંત્રીઓ જે છે તે તેમની ખબર અંતર પૂછવા માટે અત્યારે આવી રહ્યા છે। રાજ્યસભાના મંત્રીઓ હોય, જે કહી શકાય તેમને લઈને અત્યારે જે ડોક્ટરો છે તે પણ અત્યારે તેમને હાલ સતત સારવાર કરી રહ્યા છે અને ઓબ્ઝર્વેશન ઉપર રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ છે તેમણે પણ કૃષિ મંત્રીની ખબર અંતર પૂછવા માટે મુલાકાત લીધી હતી અને હાલ સિનર્જી હોસ્પિટલ ખાતે જે ભાજપના આગેવાનો છે, નેતાઓ છે, મંત્રીઓ છે, તેઓ જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને ખબર અંતર પૂછી રહ્યા છે અને હાલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને સતત અત્યારે ડોક્ટર સંજય ટીલાળા છે તેમના દ્વારા ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે અને એમ્સના ડોક્ટરો છે તેમની સાથે સંકલન કરી અને અત્યારે તબિયત જે છે તે સુધારા પર આવી રહી હોવાનું અત્યારે મેનેજમેન્ટ છે હોસ્પિટલ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જી મયુર, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર। રાઘવજી પટેલની તબિયત અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રાઘવજી પટેલના સમાચાર પૂછ્યા હતા। ડોક્ટરે રાઘવજી પટેલને આરામ કરવાની સલાહ આપી છે, પણ
એ આરામ કરે એવા નથી, જલ્દીથી સારા થઈ જશે તેવું નિવેદન પ્રફુલ્લ પાનસેરિયા શિક્ષણ મંત્રીનું સામે આવ્યું છે. ગુજરાતના ખેડૂતો માટે તેઓનું મોટું યોગદાન છે. જલ્દીથી સારા થઈ જશે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે. તબિયત એની સારી છે, એમના સાથે વાત થયા મુજબ, અને હવે એમને આરામની જરૂર છે અને ઈશ્વરને પ્રાર્થના કરી જલ્દી સ્વાસ્થ્ય થઈ પાછા ખેડૂત માટે ખેડૂત નેતા છે. નાનપણથી એને ખેડૂતો માટેના અનેક પ્રયાસ કર્યા છે, એટલે જલ્દી સાજા થઈ પાછા અમારા વડીલ તરીકે અમને માર્ગદર્શન આપતા રહે. આરામ કરવાનું કહ્યું છે ડૉક્ટરે, પણ આરામ નહીં કરે એ મને ખબર છે.